વાત કરવી છે સ્માર્ટ શાસકોની. સ્માર્ટ સિટી વડોદરા છે અને મહાનગરપાલિકામાં બેઠેલા લોકો એના શાસકો એનાથી પણ સ્માર્ટ છે. વારંવાર બુદ્ધિના પ્રદર્શન કરે છે અને ફરી એકવાર એવું બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે કે મહાનગરપાલિકાની આખા ગુજરાતની અંદર ફજેતી થઈ ગઈ છે. પેવર બ્લોક વાળો રસ્તો હતો અને મહાનગરપાલિકાએ એના પર ડામર પાથરી દીધો અને એક અનોખી સિદ્ધિ મેળવી લીધી. અને આ બધા વચ્ચે લાંબા સમયથી સભામાં ગેરહાજર રહેતા મેયર પિંકી સોની કામગીરીના ફોટા પડાવી રીલ્સ બનાવવામાં વ્યસ્ત જોવા મળ્યા અને વિવાદ વકરી ગયો. સ્માર્ટ મનપાની ધૂળ ખાતી સ્માર્ટનેસ. પેવર બ્લોક પર ડામરનો રોડ બનાવ્યો. બુદ્ધિના પ્રદર્શને કરી મનપાની કિરકિરી. ગુજરાતના સ્માર્ટ શહેરોમાં વડોદરાની પણ ગણતરી થાય છે, પરંતુ વડોદરા મનપાની સ્માર્ટનેસ જોઈ તમે પણ વિચારતા થશો કે આ મનપાની સ્માર્ટનેસ શું ધૂળ ખાઈ રહી છે? મનપાના અધિકારીઓએ એવી બુદ્ધિનું પ્રદર્શન કર્યું કે રાજ્યભરમાં તેની કિરકિરી થઈ રહી છે. વડોદરા શહેરના વોર્ડ નંબર 14માં પેવર બ્લોકની કામગીરી કરવામાં આવી હતી, પરંતુ કોન્ટ્રાક્ટરને ફાયદો કરાવવા નરસિંહજી મંદિર પાસે પેવર બ્લોક પર ડામરનો રોડ બનાવી દેવામાં આવ્યો. વડોદરા શહેરમાં સ્માર્ટ સિટી કહેવાય છે અને સ્માર્ટ સિટીના સ્માર્ટ અધિકારીઓની સ્માર્ટ કામગીરી આંખે ઉડીને વળગે તેવી દે. શહેરના નરસિંહજીની પોળની અંદર આવેલા નરસિંહજી મંદિર પાસે આપ જોઈ રહ્યા છો તે પ્રમાણે પેવર બ્લોક નાખવામાં આવ્યા હતા. આખી પોળની અંદર આ રીતે પેવર બ્લોક પાથરવામાં આવ્યા હતા. વર્ષોથી આ પેવર બ્લોક અહીંયા નાખવામાં આવેલા છે, પરંતુ અધિકારીઓને શું સૂઝ્યું કે ગઈકાલ રાત્રે જ આ પેવર બ્લોક ઉપર રોડ બનાવવામાં આવ્યો છે. વડોદરા શહેર નહીં, ગુજરાતમાં નહીં, દેશમાં પ્રથમ એવું હશે વડોદરા શહેર જ્યાં નરસિંહજીની પોળની અંદર પેવર બ્લોકની અંદર ડામર પાથરીને આખો રોડ બનાવવામાં આવ્યો હોય. કાઉન્સિલરની કાર્યક્ષમતા અને કાઉન્સિલર કઈ રીતનું ધ્યાન રાખી રહ્યા છે, અધિકારીઓ ઉપર કેટલો પ્રભાવ છે એ આની ઉપર જ દેખાઈ આવે છે. શું કાઉન્સિલર અહીંયા અજાણ છે કે એમને રોડ બન્યો છે ખબર નથી? ચાર કાઉન્સિલર છે, ચારમાંથી એક પણ કાઉન્સિલર અહીંયા ડોકાયા પણ નથી. અત્યારે હાલમાં જે વાત કરીએ છીએ રોડ બનાવવામાં ઇજારદારને ક્યાંક ને ક્યાંક ફાયદો કરી આપવાની વાત છે. નવો રોડ બનાવવાનો હોય એની જગ્યાએ પેવર બ્લોક ઉપર ડામર પાથરીને અધિકારીઓ શું સાબિત કરી રહ્યા છે તે જ ખબર પડતી નથી. સ્થાનિકો કહી રહ્યા છે કે વડોદરા મનપાને શું કરવું જોઈએ અને શું કરે છે તેમાં કંઈ સમજાતું નથી. કરવા ગયા કંસાર અને થઈ ગઈ થૂલી. સ્માર્ટ કહેવાય છે કે સ્માર્ટ સિટી, બરોબર છે. આ તો બહુ સારું, એટલે તદ્દન આખા ઇન્ડિયામાં નહીં થયું હોય એવું સ્માર્ટ કામ કર્યું છે આ કોર્પોરેશને. એકદમ ખરાબ રીતે કામ કર્યું કે પેવર બ્લોકની ઉપર ડામર પાથરીને જતા રહ્યા. હવે કારણ એવી રીતે બતાવે છે કે પોળના રહીશોએ એવું કીધું છે કે નવરાત્ર થાય છે તો ગરબા રમવા માટે છોકરાઓને તકલીફ પડે છે. સારું, તકલીફ પડે છે તો તમે આ પેવર બ્લોક ઉખાડીને તમે ડામર નાખી શકતા હતા, એ તમે ના કર્યું. અને ઉપરથી આ ડામર નાખીને છોકરાઓના પગ છોલાઈ જાય એવું કામ કરી નાખ્યું. અમારી રજૂઆતને કરવા ગયા કંસારને થઈ ગઈ થૂલી એવું થયું છે. જે લોકો આ કામ કરે છે એમને બુદ્ધિથી વિચારવું જોઈએ. હું એમાં કોર્પોરેટરનો બી વાંક નથી કાઢતો, કારણ કે એ લોકો તો તાત્કાલિક આવ્યા હતા અને પ્રેશરને વશ થઈ ગયા. કદાચ જે ગરબા મંડળના આયોજકોનું પ્રેશર હતું એને દબાણમાં આવી ગયા. આ બધા વચ્ચે શહેરના પ્રથમ નાગરિક એટલે મેયર પિંકી સોનીનું બીજું જ કંઈક ચાલી રહ્યું છે. છેલ્લા ત્રણ સામાન્ય સભાથી અલિપ્ત રહેનારા મેયર પિંકીબેન સોનીએ લાંબા સમય બાદ કામગીરીના ફોટો પડાવી રીલ્સ બનાવી હતી, જેના પર કોંગ્રેસે આરોપ લગાવ્યો કે પાલિકાના મેયર જે કામ કરવાનું છે તે તો નથી કરતા, જે રોજિંદી કામગીરી છે તેના ફોટા પડાવી રહ્યા છે. વિવાદ થતાં મેયરે સ્પષ્ટતા આપી કે હું બીમાર છું, મારી દીકરી કે પછી સોશિયલ મીડિયા ટીમે કામગીરીનો ફોટો મૂક્યો હશે. મેયર વડોદરા શહેરના આમ નાગરિક નથી. જે પણ કંઈ વિડીયોમાં દેખાય છે એ કર્મચારીની રૂટીન કામગીરી છે. જે કર્મચારી હોય કોર્પોરેશનના, એમની પાણીની લીકેજ હોય, ગટરનું કામ હોય, આ તે ઇત્યાદિ જે કામ હોય એની એ રૂટીન કામગીરી છે. મેયર છે, ગમે તે સ્થળ પર જઈને રીલ બનાવી દે. સાચી સેવા કરવી હોય, પ્રામાણિક તમે લોકો હોય તો મેં તો કીધું છે કે તમે જો પ્રામાણિક હોય ને તો પબ્લિકની માફી માંગો. પહેલાં તમારા પગ પણ પલળ્યા હોય તો બતાવો અમને કે તમારા પગ પણ પલળ્યા છે પૂરમાં છે. એટલે આ તાત્કાલિક બનાવેલી રીલ નથી, એ એકાઉન્ટ હોય એની ઉપર રીલ મૂકવામાં આવતી હોય એવી રીતે, યા તો મારી ડોટર દ્વારા મૂકવામાં આવી હશે. કારણ કે હું ફોન હમણાં યુઝ નથી કરી રહી એટલે મને ખ્યાલ નથી, છતાં પણ મૂક્યું હશે. કાં તો મારા સોશિયલ મીડિયા કન્ડક્ટ કરે છે તેમણે, યા મારી દીકરીએ મૂકી હોય છે. બધા જ વડોદરા મહાનગરપાલિકાના જેટલા પણ કાઉન્સિલરો છે પોતપોતાના વિસ્તારમાં જ્યાં પણ જરૂર પડી ત્યાં પોતે ખડે પગે રહ્યા છે અને પોતાની રીતે મદદ કરતા જ આવ્યા છે અને કરી છે. અને વડોદરા બાદ ખેડાની ઘટના પર ચોંકાવનારી છે. ખેડા ઠાસરાના બોરડી ગામ છેલ્લા ઘણા દિવસથી વિવાદમાં છે અને વિવાદનું કારણ છે ગામમાં બનેલો રસ્તો.
આરોપ થઈ રહ્યો છે કે ડાકોર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ રાજેશ પટેલના લાગવગથી તેમના ખેતર સુધી તંત્રએ રોડ બનાવ્યો છે. ગામમાં રોડ બન્યો જ નથી. ગામના બને જ ન પણ ગામના બનાવ્યા જ નથી કે ગામની અંદર કોઈ પણ રસ્તા બનતા નથી અને પોતાના ખેતરે જવા અને ઘરે જવા માટે આરસીસી અને ખેતરે જવા માટે ડામર રોડ 1,40,00,000નો ડામર રોડ 58 લાખનો આરસીસી પોતાના ઘરે જવા માટે. તો બીજી બાજુ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ રાજેશ પટેલે આરોપોને પાયા વિહોણા ગણાવ્યા છે. બિલકુલ ખોટો અને પાયા વિહોણો છે, કારણ કે જે રસ્તો બન્યો છે હાલ એ રસ્તો લગભગ 1.5 કિલોમીટર લાંબો છે. એમાં લગભગ 70થી 80 ખેતરો રસ્તામાં આવે છે અને મેન બોરડી ગામનું જે મોટું તલાવ છે એ તલાવ આવે છે. ખેડા જિલ્લા માર્ગ મકાન પંચાયત વિભાગના મુખ્ય અધિકારીને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે જણાવ્યું કે આ જે રોડ છે તે પૂર્વ ધારાસભ્યના ભલામણથી મંજૂર થયેલ રોડ છે. સદર રસ્તાની દરખાસ્ત ગવર્મેન્ટમાં કરી હતી અને ત્યાંથી જોબ નંબર ફાળવ્યા બાદ સદર રસ્તો બનાવવામાં આવ્યો છે. અને આપની જે રજૂઆત છે કે પર્સનલ યુઝ માટે રસ્તો બનાવવામાં આવ્યો છે એનો રિપોર્ટ નાકાઈ ડાકોર પાસેથી મેળવી આગળની કાર્યવાહી કરવામાં આવશે. આમ હાલ જ્યાં જુઓ ત્યાં બુદ્ધિનું પ્રદર્શન જોવા મળી રહ્યું છે, પરંતુ આ બધાના કારણે લોકોને હાલાકીનો ભોગ બનવું પડે છે. ત્યારે આમને સદબુદ્ધિ ક્યારે આવશે તેવો મોટો સવાલ ઊભો થયો છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.